ડીઝલ મળતું હોય તો કોઈ શું કામ અહીં આવે? અમે ડબલા લઈને આવ્યા છીએ. ત્યાં સાબરપુર ચોકડી પાસે તપાસ કરો, 2 રૂપિયા વધારે લે છે અને ડીઝલ મળી જાય છે. જેની પાસે અમારો નંબર હોય અમને કે, અમે તમને કહીએ, તમે સરકારી જવાબ આપો. જુનાગઢ આખા જિલ્લામાં ડીઝલ મળતું નથી. અત્યારે ખેતીની સિઝન હવે ચાલુ થઈ ચૂકી છે, એટલે આગોતરું વાવેતર એટલે કે ઓરણી કરવી હોય તો ડીઝલ મળતું નથી. માથાભારે માણસોને મળે છે, ગુંડાઓને મળે છે, ભાજપના માણસોને મળે છે. આ શબ્દ સ્પેસિફિક છે. ખેડૂતોને નથી મળતું. આખા દિવસ લાઈનમાં ઉભા રહે તડકામાં, વહેલી સવારથી લાઈન, રાત્રે લાઈન. માણસ 20-30 કિલોમીટરથી ટ્રેક્ટર લઈને આવે, જેટલું ડીઝલ એમાં બળી જાય એટલું જ દેતા નથી, તો ખેતી કેમ કરવાની? અને બીજી તકલીફ એ છે કે આ અત્યારે ડીઝલની સમસ્યાના કારણે પૂરતું વાવેતર નહીં થાય તો માત્ર ખેડૂતને નહીં, અનાજનું ઉત્પાદન ઘટશે. આખા ગુજરાતમાં અનાજનું ઉત્પાદન ઘટશે તો લોકોને તકલીફ પડશે. એટલે તમે કંઈક એવો નિર્ણય કરો કે જેટલું ડીઝલ ગુંડાઓને, માથાભારે માણસોને ખાનગીમાં આપી દેવામાં આવે છે એ પ્રમાણે ખેડૂતોને ડીઝલ મળવું જોઈએ. અમુક લોકોને કેરબામાં આપવામાં આવે છે, અમુક નથી આપતા. પણ વાસ્તવિકતા અલગ છે. તમારે જોવું હોય તો અમે નજરે બતાવી શકીએ એમ છે. કોઈ પણ પેટ્રોલ પંપ આટલા બધા માણસો આવ્યા છે તો એ બધા પીડિત છે એટલે આવ્યા છે. ડીઝલ મળતું હોય તો કોઈ શું કામ અહીં આવે? અમે ડબલા લઈને આવ્યા છીએ. ત્યાંથી ડીઝલ મને પોતાને ધારાસભ્ય તરીકે ગઈકાલે હું પેટ્રોલ પંપ પર ગયો તો મને કે 1000 રૂપિયાનું જ આપી. મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે ઝઘડો નથી કરવો, હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી કામથી જવાનું હોય, કંઈક બીજી મેટર બને તો જવું હોય, તું કમસે કમ થોડુંક વધારે આપ. બહુ રિક્વેસ્ટ કરી તો 2000નું આપ્યું. મને પોતાને ગઈકાલની વાત છે, મારી પાસે પાવતી પડી. હું ધારાસભ્ય છું, તમે ઓલી મિટિંગમાં બોલાવો, કોઈ ગામમાં ઘટના બની ગઈ, કંઈક બીજું સરકારી કામ અમારે હોય, ક્યાં જવાનું? તો ખેડૂતોને સમયસર ડીઝલ મળે. જેની રાજકીય પીઠબળ છે એ લોકો તો સ્ટોક કરે છે, એને તો આપણે રોકી નથી શકતા. જે સાદો સીધો માણસ છે એ નથી અત્યારે ડીઝલ મેળવી શકતા. અને આ ડીઝલની માથાકૂટના કારણે બધી જ વસ્તુ મોંઘવારી વધી છે. એના કારણે દૂધ મોંઘું થાય છે, મોંઘવારી એટલી બધી વધી છે. તો હવે કોણ આનું નિયંત્રણ કોણ કરશે? કાળાબજારી કરે છે. ત્યાં સાબરપુર ચોકડી પાસે તપાસ કરો, 2 રૂપિયા વધારે લે છે અને ડીઝલ મળી જાય છે. અનેક ખેતરોમાં હિટાચી મશીન, જેસીબી મશીન, ટ્રેક્ટરો, અન્ય સાધનો છે એ ઊભા છે, ડીઝલ નથી એટલે ઊભા છે. ખેતી જ નહીં થાય. ધારો કે ગ્રાઉન્ડ ઉપર ખરેખર ખેડૂતને તકલીફ પડે છે તો ફોન ક્યાં કરવાનો? નંબર તો છે નહીં. જેની પાસે અમારો નંબર હોય અમને કે, અમે તમને કહીએ, તમે સરકારી જવાબ આપો. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.